એ હસુ દાદા ગોરની દુકાન આજ બહુ ગીરદી હતી. ગીરદી તો કાલે આઈપીએલની મેચની ફાઇનલ મેચ હતી ને, હા તે હસુ દાદાએ બરાબર બારું ટીવી મૂક્યું હતું તો બધાએ જોતા હતા. પણ આમ મજા આવે જોવાની. એમાં ઓલા સુરતવાળા એક બે છોકરા એ તો બધા રમતા હોય એટલે એને ખબર પડતી હોય. આપણે દેહમાંથી ઓલો ગામડાના તો બિચારા ખેતીમાંથી કાંઈ નવરા થાય નહીં એટલે ક્રિકેટમાં કાંઈ બહુ રસ નહીં. પણ આ બધાને જોઈને ઓલો બાલો વેસમાં ગોઠવાઈ ગયો. તે ઓલા બધા વાતો કરે કે આ ફાસ્ટ બોલર ને આ બોલમાં રન આવવો જોઈએ ને ઓલા કાંઈ ન કરતું. બાલો કે એટલે ભાઈ એ કાંઈ નથી કરતો, નહીંતર કાંઈ હળોક દિન માર્યું એમ તાણીથી મારે તો ન મેદાન ઠેકી જાય. તો ઓલો તુષાર વળે કે એટલે ભાઈ એમ ન હોય, બોલ જોવાનો હોય, ફાસ્ટ હોય સ્પિનર. તો એ ઓલો બાલો કે એ કાંઈ ન હોય, આમાં તો ધોકાવાળી કરવાની હોય, ગમે એમ કરીને રન લેવાના હોય. એ બે મીડિયા ધૈર્ય કરવા. ઓલો કે આમ હોય, ઓલો કે તને ખબર ન પડે, ઓલો કે તને ખબર ન પડે. હસુ દાદા કે મળા આ ચાગે કે બાધી પડે ને કાંઈ લેવા દેવા વગેરે. એટલે કે એ બે ઊભા રહે કે હવે આમાં તમે એક બધા પાસા નથી વળતા ને તો હું એક કામ કરો, હું તમને પૂછું જે હાંસો દવા આપે એ જીત્યો, એનું હાંસું એને ખબર પડે એમ માની લેવાનું. તો ઓલા બે કે હા, તો બધા તો કે હાલો શું પૂછશે હસુ દાદા કે બોલો, જેને જવાબ આવડી જાય ને એને પહેલાં આંગળી ઊંચી કરી દેવાની. એટલે બેનો સરખો જવાબ પડે તો જે પહેલાં જવાબ દે એ જીતે. તે હસુ દાદા કે એક ઓવરમાં કેટલા બોલ આવે? તે ઓલો તુષાર તો પાકો હોય ને ક્રિકેટ બધું આવડતું હોય એને હું જવાબ દઈ દઉં ફળ દઈને આંગળી ઊંચી કરી. એ કે એક ઓવરમાં 6 બોલ આવે. તો ઓલો બાલાએ આંગળી ઊંચી કરી. તો હસુ દાદા કે બાલા તું બોલ કેટલા બોલ આવે? એ કે બોલ એક જ આવે, એ તો 6 વાર તો એ ઘા કરે બોલને, બાકી બોલ તો એક જ આવે. હવે આમાં હસુ દાદા માથું ખંજાવવા મને કે હાલો હાલો એ કે આ બાલાને ન પૂગાય ભાઈ, આ દુકાન બંધ કરો, મારે હવે દુકાન વધારવાનું ટાણું થઈ ગયું. આમ છે તો બહુ મજા આવે બધાને ગાલ કરવાની.